हाय फ्रेंड्स, હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે મેં અહીંયા મેથી મસાલા મઠરી તૈયાર કરી છે। જો ઠંડીની ઋતુમાં આવી મસાલા મઠરી ચા સાથે મળી જાય ને તો એની મજા જ કંઈક અલગ હોય છે અને તમે એને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો। એટલી ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। તો ચાલો શરૂ કરીએ એને બનાવવાની રેસિપી। મેથી મસાલા મઠરી બહુ જ સરસ લાગે છે। તમે જોઈ શકો છો કેટલી સરસ હોય છે। તમે એને ચા સાથે ખાઓ ને તો બહુ જ સરસ લાગે છે અને તમે બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો। તો ચાલો બનાવીએ એને। અહીંયા મેં એક પેન લઈ લીધું છે અને પછી એની અંદર આપણે થોડું તેલ નાખવાનું છે, ખાલી 1 ચમચી જેટલું જ નાખીશું, વધારે નથી નાખવાનું। અને પછી આપણે એને અંદર એ ગરમ થાય એટલે એને મેથીને આપણે અંદર ધોઈને સરસ બરાબર પાણી કાઢીને નાખી દેવાનું છે। એટલે આ રીતે તમે મેથીને અંદર શેકી લેશો ને તો અંદરથી બધું જ પાણી એનું બળી જશે। તો તમે મઠરી આ રીતે શેકીને બનાવશો ને મેથી તો તમે લાંબો સમય સુધી એને સ્ટોર પણ કરી શકો છો। હવે આપણે થોડા 1 વાટકી કોથમીરના પાન મેં ધોઈને લઈ લીધા છે, એને પણ નાખી દઈશું। અને આદુ લસણ મરચાંની 1 ચમચી મેં અહીંયા પેસ્ટ લઈ લીધી છે, એ પણ આપણે અંદર નાખી દેવાની છે। હવે આને બરાબર આપણે મિક્સ કરી લઈશું અને એકદમ પાણી એનું બળી જાય એ માટે એને ધીમા ગેસે સાતળતા જઈશું। આ રીતે એને થવા દેવાનું છે એટલે ધીરે ધીરે એનું બધું જ પાણી અંદરથી બળી જશે। તમે જોઈ શકો છો કે આપણી મેથીનું પાણી બધું જ બળી ગયું છે। આ રીતે પાણી બધું બળી જાય ને મેથી એકદમ સરસ કોળી થઈ જાય ને પછી જ ગેસની ફ્લેમ બંધ કરવાની છે। ત્યાં સુધી આપણે એને બરાબર સાતરી લેવાની છે। તમે જોઈ શકો છો કે એનું પાણી બળે છે। પાણી રહેશે ને તો તમારી શું મેથી મઠરી થોડી પોચી થશે। અને હવે આપણે મેં અહીંયા 4 વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે। તમે જે રીતે બનાવવાના હોય અને જેટલી બનાવવાના હોય એ પ્રમાણે તમે કોઈ પણ વાટકીના માપથી સેટ કરી લેવાનો। હવે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું। અડધી ચમચી મેં અહીંયા હળદર નાખી છે અને 1 ચમચી મેં ધાણા જીરું નાખ્યું છે અને 2 થી અઢી ચમચી જેટલું મેં અહીંયા તલ નાખ્યા છે। અને અહીંયા મેં 1 ચમચી ખાંડ નાખી છે। હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું। હવે મેં 1 ચમચી અહીંયા લાલ મરચું પાવડર નાખ્યું છે, જે તીખું છે થોડું સ્વાદમાં। અને આપણે આદુ લસણ મરચાંની પેસ્ટનો પણ ઉપયોગ કર્યો છે એટલે મેં અહીંયા થોડું જ નાખ્યું છે। બહુ તીખી નથી બનાવવાની, બાળકો પણ ખાઈ શકે એ પ્રમાણે આપણે એને બનાવીશું। હવે જે આપણો મેથી આપણે બનાવીને તૈયાર કરી છે શેકીને, એને પણ આપણે અંદર લઈ લેવાની છે। હવે એને બરાબર આપણે મિક્સ કરી લઈશું। થોડું ગરમ હતું એટલે મેં ચમચીથી મિક્સ કર્યું। હવે હાથથી એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતે તમે સરસ એને મિક્સ કરી લેશો ને બહુ જ સરસ લાગે છે। ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો, આ રીતે બનાવજો તમે, ઘરમાં બધાને જ બહુ ભાવશે અને ક્રિસ્પી અને ટેસ્ટી હોય છે, બહુ જ સરસ લાગે છે। હવે આપણે અંદર તેલ નાખી દઈશું અને તેલનું મોણ આપણે થોડું વધારે જ નાખવાનું છે એટલે એકદમ આપણી સરસ મઠરી છૂટી ચૂવડ ના બની જાય। આપણે મેંદાનો ઉપયોગ નથી કર્યો, આપણે અહીંયા ઘઉંનો જ ઉપયોગ કર્યો છે, એટલે ઘઉંના લોટનો જ ઉપયોગ કર્યો છે, એટલે આપણે મેંદાના લોટનો ઉપયોગ નથી કર્યો। એટલે આપણે કંઈ નુકસાન પણ નથી કરતું અને છોકરાઓ માટે પણ સારું હોય છે પચવામાં। હવે આપણે થોડું તેલ નાખીશું અને એનો સરસ આપણે ભાખરીનો લોટ બાંધીએ ને એ પ્રમાણે એનો સરસ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। પાણી થોડું જ નાખતા જઈશું, એકસાથે બધું નથી નાખી દેવાનું। અને પછી સરસ લોટ બાંધીને આ રીતે તૈયાર કરી લઈશું અને પછી ઉપર તેલ નાખીશું અને એને પણ થોડું મસરી લઈશું। બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો। તમે જોઈ શકો છો લોટ આપણો બહુ ઢીલો હોય નહીં ને બહુ કાઠો ને એ પ્રમાણે સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે 5 થી 10 મિનિટ માટે મેં એને રેસ્ટ આપવા માટે મૂકી દીધો છે। હવે જ્યાં સુધી આપણો લોટને 10 મિનિટ થાય ત્યાં સુધી આપણે એની ગ્લિસરીની તૈયાર કરી લઈશું, જે ઉપર ચોપડવા માટે। આપણે અહીંયા 2 ચમચી મેં ઘઉંનો લોટ લીધો છે, એની અંદર મેં 2 ચમચી તેલ નાખ્યું છે, એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતે તમે તૈયાર કરશો ને તો મઠરી બહુ સરસ છૂટી બનશે, બહુ સરસ તૈયાર થશે। એકવાર જરૂર ટ્રાય કરજો। જો આ રીતે એકદમ સરસ તેલ નાખીને એકદમ આ રીતે પેસ્ટ આપણે બનાવીને તૈયાર કરી લેવાની છે। આ ઘઉંનો જ લોટ લીધો છે મેં, 2 ચમચી ઘઉંનો લોટ, એમાં 2 ચમચી તેલ નાખ્યું છે। તમને એવું લાગે તો થોડું તેલ તમારે થોડું વધારે પણ તમે નાખી શકો છો। હવે આપણા લોટને 10 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એને સરસ લુવો મોટો લઈ લઈશું અને મોટી
એની રોટલી વણવાની છે. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, માપની આપણે સરસ રોટલી બનીને તૈયાર કરશું. આ રીતે સરસ પાતળી પાતળી આપણે રોટલી એની મોટી વણી લઈશું. આ રીતે મોટી વણી લેવાની છે. પછી એક વાડકીનું માપ લઈ લેવાનું, એટલે એક સરખી આપણી મઠરી બનીને તૈયાર થાય. આ રીતે હું કટ કરી લઈશ, એટલે એકી સાથે મારી 4 મઠરી અહીંયા બનીને તૈયાર થઈ જશે. તમે નાના નાના એના લુવા વાળીને પણ બનાવી શકો છો, પણ મેં આ રીતે બનાવી છે એટલે શું ફટાફટ આપણી મઠરી બની જાય છે અને એક સરખા શેપમાં બને છે. આ રીતે એનો સાઈડનો ભાગ આપણે કાઢી લઈશું. એને પણ ફરીથી વણવામાં આપણે ઉપયોગમાં લઈ લેવાનો છે, કંઈ પણ વસ્તુ ફેંકવાની નથી. હવે કાંટાવાળી ચમચીની મદદથી આપણે એના ઉપર થોડા હોલ બનાવી લેવાના છે આ રીતે સરસ. અને પછી એની ઉપર જે આપણે પેલી પેસ્ટ તૈયાર કરી છે ને ઘઉંના લોટની તેલ નાખીને, એ પેસ્ટ પણ આપણે સરસ એની ઉપર લગાવી દેવાની છે. જો તમારી જોડે આવું ના હોય તો તમે ચમચીથી પણ લગાવી શકો. આ રીતે સરસ આપણે લગાવી લેવાનું છે. બસ આ રીતે તમે લગાવશો ને અને પછી એની મઠરી વાળશો ને તો એના સરસ લેયર છૂટા પડશે અને છોકરાઓને દેખાવના કારણે જ એને ખાવાની મજા આવશે અને લંચ બોક્સમાં પણ એ લઈ જશે. આ રીતે આપણે ગોળ ગોળ એને વાળી લેવાનું છે. બસ તમારે જે રીતે તૈયાર કરવી હોય તમે અવનવા શેપમાં પણ તમે તૈયાર કરી શકો છો, પણ મેં આજે આ રીતે તૈયાર કરી છે. અને તમે આને પૂરીની જેમ પણ તળી શકો છો. એવી રીતે બી તમને જેમ ગમે તમે શેપ આપી શકો છો. જુઓ છો ને ફ્રેન્ડ્સ, હવે આપણે તળીશું ને એટલા ખુલશે અને બહુ સરસ શેપ તેનો તૈયાર થશે. આ રીતે આપણે સરસ મઠરી તૈયાર કરી લેવાની છે અને એકદમ ધીમા ગેસે જ અને તળવાની છે. તમે જુઓ છો ને આપણી ઘણી બધી મઠરી બનીને તૈયાર થઈ ગઈ છે, તો આને આપણે તળવા માટે લઈ લઈશું. હવે અહીંયા મેં પહેલાંથી જ તેલ ગરમ કરવા રાખી લીધું હતું. તેલને બહુ જ ગરમ નથી કરવાનું, થોડું જ ગરમ કરવાનું છે. આ રીતે જો અને પછી એકદમ ધીમા ગેસે આપણે એને થવા દેવાની છે, એટલે શું અંદરથી પણ એકદમ ચડી જાય અને બહારથી પણ એનો કલર સારો આવે. નહીં તો શું થશે, તમે એકદમ ગરમ ટેસ્ટ રાખશો અને ગેસ ફાસ્ટ રાખશો ને તો બહારથી એકદમ ક્રિસ્પી થઈ જશે, પણ અંદરથી છે ને એ કાચી રહી જશે. એટલે આપણે એવું નથી કરવાનું. ધીમા ગેસે એને શાંતિથી તળાવવા દેવાની છે અને બહુ પલટાવ પણ નથી કરવાનું. એટલે જો તમે જુઓ છો ને કેટલી સરસ આપણી મઠરી એકદમ ધીમા ગેસે ને 12થી 13 મિનિટ થાય છે આટલી મઠરીને તળાતા. એટલે તમારે એકદમ ધીમા ગેસે જ એને તૈયાર કરવાની છે અને બહુ જ ઉતાવળ કરવાની નથી. જો છો ને ફ્રેન્ડ્સ કેટલી સરસ આપણી મઠરી બનીને તૈયાર થઈ છે. અને જે આપણે પેલું પેસ્ટ લગાવી હતી ને એના કારણે આપણી મઠરીના લેયર પણ કેવા સરસ છૂટા પડ્યા છે. જો છો ને ફ્રેન્ડ્સ, આ રીતે આપણે મઠરી બનીને તૈયાર કરવાની છે. આ મઠરી બહુ જ સરસ લાગે છે, એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી હોય છે. અને શિયાળામાં મેથી મઠરી તમે તૈયાર કરશો ને, થોડી ગરમ હતી એટલે મને દાઝતું હતું, પણ થોડી ઠંડી થવા દેશો ને તો સરસ તૂટી જશે. આ રીતે સરસ આપણી મેથી મસાલા મઠરી બનીને તૈયાર થાય છે, તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો. જોયું ને ફ્રેન્ડ્સ, કેટલી સરસ મેથી મસાલા મઠરી બનીને તૈયાર થઈ છે. મેથી શિયાળાની ઋતુમાં શરીર માટે બહુ જ સારી હોય છે. તો તમે આ રીતે અવનવી વાનગીઓ બનાવીને તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો અને ઘરે પણ તમે ખાઈ શકો છો. એ શરીર માટે બહુ જ પૌષ્ટિક હોય છે. તો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમને મારા આવા અવનવા વિડીયો ફરીવાર મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. બાય.